નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત અંતર્ગત આવેલી ગેસ મિકેનિક, પ્લાન્ટ કલેક્ટર તેમજ ઇલેક્ટ્રિશિયન માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સર પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સુરતમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની ગાંધીનગરની કચેરી દ્વારા નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે એનઓસી આપવામાં આવેલ છે, જે અન્વયે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીપત્રકો મંગાવવામાં આવે છે। મિત્રો, તમે જોઈ શકો છો, જાહેરાત ક્રમાંક એડમિન 07, 08 તેમજ 09 માટે પહેલા નંબરની જગ્યા છે ગેસ મિકેનિક માટે બિન અનામત એટલે કે ઓપન કેટેગરી માટે, જેમાં ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। પ્લાન્ટ કલેક્ટર માટે એક જગ્યા છે મિત્રો બિન અનામત એટલે કે ઓપન કેટેગરી માટે, જેમાં બોટની વિષય સાથે સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો, તેમજ ઇલેક્ટ્રિશિયન માટેની એક જગ્યા છે જેમાં સરકાર માન્ય આઈટીઆઈની ઇલેક્ટ્રિશિયનની વાયરમેનનો સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર નો કોર્સ કરેલો હોવો જોઈએ। મિત્રો, આ માટે ઉમેદવારોએ http://pt-science.edu.in index.php/site.login વેબસાઇટ પર જઈ અને તારીખ 2 જાન્યુઆરી 2026 થી લઈ અને 30 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, તેમજ ઓનલાઈન અરજી કરેલ અરજી ફોર્મ સાથે જરૂરી આધારોની સ્વપ્રમાણિત નકલો સાથે મંત્રી શ્રી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એમટીબી કોલેજ કેમ્પસ જવાહરલાલ નહેરુ માર્ગ 8 લાઇન સુરત ખાતે 395001 પિનકોડને ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા 10/2/2026 સાંજે 5 કલાક સુધીમાં મળે તે રીતે અરજી કરવા માટે જણાવવામાં આવે છે। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવાની રહેશે। મિત્રો, વિગતવાર આપણે વિડીયોમાં વાત કરશું। મિત્રો, ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ પ્રમાણપત્રો અને હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ આપેલ જે વેબસાઇટ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલ છે, ત્યાંથી તમે વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવી શકશો। મિત્રો, તમે જોઈ શકો છો, ગેસ મિકેનિક માટેની જે અરજીપત્ર સાથે જે જોડવાના રહેશે મિત્રો, જે અરજી ફોર્મ મોકલવાનું છે તેમાં ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો જે છે ધોરણ 10ની માર્કશીટ, ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગની માર્કશીટ, તમામ સેમેસ્ટરની માર્કશીટ એક પીડીએફ બનાવી તેમજ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લિવિંગ સર્ટિફિકેટ તેમજ પ્લાન્ટ કલેક્ટર માટે ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, સ્નાતક કક્ષાની માર્કશીટ, તમામ સેમેસ્ટરની માર્કશીટ એક પીડીએફ બનાવીને ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તે અપલોડ કરવાનું રહેશે। મિત્રો, અસલ પ્રમાણપત્રોને સાથે રાખી અને ઓનલાઈન અરજીમાં એવા પ્રમાણપત્રોના આધારે સાચી વિગતો ભરવાની રહેશે। અરજીમાં જો ખોટી વિગતોને કારણ હશે તો તે અરજી છે તે રદ થવાને પાત્ર થશે, એટલે કે મિત્રો સાચી માહિતી અરજી ફોર્મમાં ભરવાની રહેશે। અનામત વર્ગના ઉમેદવારો બિન અનામત અરજી માટે જો જગ્યા માટે અરજી કરી શકશે, તેમજ બિન અનામતના ધોરણો લાગુ પડશે, એટલે કે ઉક્ત જગ્યાઓ છે મિત્રો તે બિન અનામત કેટેગરી માટેની છે, એટલે કે તેમને બિન અનામત કેટેગરીના જે નિયમો છે તે લાગુ પડશે। વયમર્યાદાની વાત કરીએ તો ગેસ મિકેનિક માટે 31/1/2026ના રોજ ઉમેદવારે 18 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ। પ્લાન્ટ કલેક્ટર માટે પણ જે જાહેરાતમાં જે દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ એટલે કે 31/1/2026ના રોજ 20 વર્ષ પૂર્ણ કરેલ હોય તેમજ 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ। ઇલેક્ટ્રિશિયન માટેની વાત કરીએ તો 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેમજ 33 વર્ષથી વધુ ના ધરાવતા હોવા જોઈએ। સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને અહીંયા ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના નિયમાનુસાર 5 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। જે શૈક્ષણિક લાયકાતની આપણે આગળ વાત કરી તે મુજબ તમે જોઈ શકો છો, ગેસ મિકેનિક માટેની જગ્યા છે તેમાં કેન્ડિડેટ શુલ પોઝિસ ધ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ ઓર ઇન્કોર્પોરેટેડ બાય ધ અંડર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા। તેમજ પ્લાન્ટ કલેક્ટર માટે બેચલર ડિગ્રી ઇન બોટની સબ્જેક્ટ ઓબ્ટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ બાય ઇન્કોર્પોરેટેડ બાય અંડર ધ સેન્ટ્રલ ઓફ સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા। તેમજ ઇલેક્ટ્રિશિયન માટે મિનિમમ 2 years of certification course of wireman અથવા તો ઇલેક્ટ્રિશિયન ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈટીઆઈમાંથી મળેલ હોવું જોઈએ, અથવા તો કેન્ડિડેટ શુડ બી પોઝિસ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી। કેન્ડિડેટ appointed by direct selection shall require get himself registered with Secretary Licensing Board of Electrical and Petrocommunication Department of Government of Gujarat। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, ઉમેદવાર ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। કોમ્પ્યુટરની જાણકારી અંગેની વાત કરીએ તો ધોરણ 10 અથવા તો 12 અથવા તો સ્નાતક કક્ષાએ અથવા તો ડિગ્રી ડિપ્લોમા લેવલે કોમ્પ્યુટરનો કોઈ એક વિષય ધરાવતા હોવો જોઈએ। મિત્રો, એટલે કે તમે જોઈ શકો છો, આવા ઉમેદવારો નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યા આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે જો આવું પ્રમાણપત્ર ના ધરાવતા હોય તો।
શૈક્ષણિક લાયકાત બાદ પગાર ધોરણની વાત કરીએ તો ગેસ મિકેનિક માટે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે, જેમાં 26,000 રૂપિયા ફિક્સ પગાર. પ્લાન્ટ કલેક્ટર માટે પણ 26,000 રૂપિયા, જ્યારે ઇલેક્ટ્રિશિયન માટે પણ અહીંયા 26,000 રૂપિયા ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ નિયમાનુસાર જે સરકારશ્રીના નિયમાનુસાર નિયમિત નિમણૂકને પાત્ર થશે 5 વર્ષ બાદ. પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત કેટેગરી માટે 500 રૂપિયા પરીક્ષા ફી રહેશે, જે ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે. પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં. પરીક્ષા ફી નહીં ભરનાર ઉમેદવારોની અરજી છે તે માન્ય રહેશે નહીં મિત્રો. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમે જોઈ શકો છો હેતુલક્ષી એટલે કે MCQ બેઝ જે પરીક્ષા હશે મિત્રો. પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી પ્રકારની પ્રશ્નોવાળી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાર્ટ A તેમજ પાર્ટ B પ્રશ્નપત્રોનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે. એટલે કે પાર્ટ A માં મિત્રો 30 માર્ક્સનું ડેટા ઇન્ટરપ્રિટેશન તથા તાર્કિક કસોટી, 30 માર્ક્સનું ગાણિતિક કસોટી, 30 માર્ક્સનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રેશન એટલે કે કુલ મળીને 90 માર્ક્સ. જ્યારે પાર્ટ B માં 120 માર્ક્સનું સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો હશે, એટલે કે કુલ મળીને 210 પ્રશ્નો હશે મિત્રો, જેનો વિગતવાર સમાવેશ પણ જે અભ્યાસક્રમ છે તેનો પણ અહીંયા એપ્રેન્ટિસ A મુજબનો રહેશે. તેના વિશે પણ આપણે આગળ વાત કરશું. પાર્ટ A અને પાર્ટ B માટે કુલ 3 કલાકનો એટલે કે 180 મિનિટનો સમયગાળો રહેશે મિત્રો. MCQ બેઝ જે પરીક્ષામાં મિત્રો ABCD વિકલ્પ આપવામાં આવશે, તેમજ કોઈ પણ પ્રશ્નના સાચા જવાબ બાબતે વિવાદ ઊભો થાય તો કિસ્સામાં પ્રશ્ન નજીકનો જવાબ સંસ્થા દ્વારા માન્ય રાખેલ જવાબ આખરી ગણવામાં આવશે. પ્રશ્ન જે છે ખોટા જવાબ દીઠ 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે, પરંતુ વિકલ્પ પસંદ ન કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. લઘુત્તમ લાયકી ધોરણની વાત કરીએ તો મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ અહીંયા 40% રાખવામાં આવેલ છે. કોઈપણ કેટેગરીમાં 40% ઉમેદવારો માટે 40% કરતાં ઓછું ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ સંજોગોમાં નક્કી કરાશે નહીં. ત્યારબાદ ઉમેદવારોને પ્રથમ તબક્કાની પ્રિલિમિનરી પરીક્ષાના આધારે જે ગ્રુપ B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, તેમજ મંડળ દ્વારા બીજા તબક્કાની જે મુખ્ય પરીક્ષા અંતે મેળવેલ ગુણ, લઘુત્તમ લાયકી ગુણ, ભરવાની થતી જગ્યાના આધારે જે ગ્રુપ B માટે આખરી મેરિટ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. અગત્યની સૂચનાઓની વાત કરીએ તો ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકો માટે જાતિ કેટેગરી જે તે દર્શાવેલ છે તે અરજીપત્રકમાં કન્ફર્મ થયેલ જાતિ કેટેગરીમાં પાછળથી કોઈ પણ ફેરફારની વિનંતી ધ્યાને રાખવામાં આવશે નહીં. ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલી સમગ્ર વિગતો ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવો પ્રમાણપત્રની ચકાસણી સામે અસલમાં રજૂ કરવાના રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર માહિતી અહીંયા આપેલી છે. તમે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકશો મિત્રો. એકવાર સંપૂર્ણ જે અરજી ફોર્મ છે મિત્રો તેના અંતર્ગત સંપૂર્ણ જે જાહેરાત છે તે વાંચી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો. જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત ખાતે આવેલી છે, જેના અંતર્ગત સંચાલિત સર PT સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ જે સુરત ખાતે આવેલી છે, જેમાં ગેસ મિકેનિક, પ્લાન્ટ કલેક્ટર તેમજ ઇલેક્ટ્રિશિયન માટે એટલે કે ડિપ્લોમા ઇન મિકેનિકલ કરેલા ઉમેદવારો માટે, ITI કરેલા જે ઇલેક્ટ્રિશિયન વાયરમેન અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ તેમજ બોટની વિષય સાથે સ્નાતક થયેલા જે ઉમેદવારો છે BSc જે બોટનીમાં કરેલું હોય તેવા ઉમેદવારો 2 જાન્યુઆરી 2026 થી 31 જાન્યુઆરી 2026 સુધીમાં જે અહીંયા લિંક આપેલી છે મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે, તેના પર ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને તેની સાથે જરૂરી જે પ્રમાણિત પ્રમાણપત્રો જે જોડી અને તેની સાથે નકલો જોડી અને મિત્રો 10/2/2026 સુધીમાં અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે આપેલા એડ્રેસ પર. તમે જોઈ શકો છો મિત્રો સમગ્ર સૂચનાઓ પણ અહીંયા આપવામાં આવેલી છે, ત્યાંથી તમે વિગતવાર વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.